અમદાવાદના કઠવાડામાં જળબંબાકાર કઠવાડા જીઆઈડીસી માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો। રોડ રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। જીઆઈડીસી સુધી જવાના તમામ માર્ગ બંધ કરી દેવામાં આવ્યા। પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। અમદાવાદ કઠવાડા જીઆઈડીસી માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઘૂંટણસમાં પાણી ભરાયા છે। માર્ગ ઉપર જીઆઈડીસી સુધી જવાના તમામ માર્ગ બંધ કરી દેવામાં આવ્યા। સ્થાનિકો પાણી ભરાઈ જવાને કારણે પરેશાન થઈ ગયા છે। કઠવાડા જીઆઈડીસીના નામે अलग अलग जगहों पर पानी भराता आ स्थिति सर्जाई है। ગઈકાલે રાત્રે વરસાદનું આગમન અમદાવાદ શહેરમાં થયું અને મેઘરાજાએ આખું શહેર છે તેને ગમરોળ્યું હતું। દ્રશ્યો જે છે તે કઠવાડા વિસ્તારના છે। કઠવાડા જીઆઈડીસી જવાનો આ માર્ગ છે ને ત્યાંના આ દ્રશ્યો છે। ચોતરફ જળબંબાકારની સ્થિતિ જે છે તે સર્જાઈ છે। મહત્વનું છે કે જીઆઈડીસી તરફ જતો જે માર્ગ છે તે તમામ તરફના માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મહત્વનું છે કે એક પણ રસ્તો એવો નથી કે જ્યાંથી વાહન છે તે પસાર થઈ શકે। લોકોના વાહનો પણ અહીં બગડી ગયેલા છે અને જનજીવન જે છે તે અહીં આસપાસના વિસ્તારમાં જાણે કે ઠપ થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ છે। લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે થઈને બહાર નીકળવું તો કેવી રીતે નીકળવું તે એક પ્રશ્ન જે છે તે ઉઠી રહ્યો છે। અહીં એક સ્થાનિક આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલા સમયથી આ પ્રકારની સ્થિતિ છે? આ વર્ષોથી ચાલી આવી છે, બરોબર। અને હમણાં 3-4 મહિના પહેલાં કે અહીંયા ગટર લાઈન નખાયા પછી બી ગટરો બેક મારી રહી છે, તો કોઈ અર્થ નથી મ્યુનિસિપાલિટીનો અહીંયા કામ કરવાનો કે જેથી ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ બી પક્ષ હોય અહીંયા નથી કામ કરી શકતા, કેમ કે મ્યુનિસિપાલિટીનું બેક મારવાનું તમારું કામ નથી પૂરું થઈ શકતું અને ગટર લાઈન નાખીને કોઈ ફાયદો ખરી? કેમ કે મને એટલું ખબર પડે છે કે જ્યાં લગી તમારું કામ પૂરું ના થાય ત્યાં લગી કામ કરવું બેકાર છે। અને બીજી વસ્તુ કે અહીંયા તમે ગટર લાઈન નાખી અને બીજી વસ્તુ કે રોડે નથી બનાવ્યો, રોડે કમ્પ્લીટ નથી કર્યો અને અત્યારે બી આવી 5-6 વર્ષથી હું જોઈ રહ્યો છું, જ્યાંથી મારો ગલ્લો છે ત્યાંથી આ ગલ્લો અમારા 1 વર્ષ થયો બન્યા, એની પહેલાંથી અમારું કેબિન હતું, એના પછી બી અત્યારે આવી સ્થિતિ તો કોઈ ફાયદો શું? એએમસી વાળા હોય કે કોઈ બી હોય નથી અહીંયા। આસપાસમાં જીઆઈડીસી વિસ્તાર છે, એસ્ટેટ વિસ્તાર છે, રહેણાંક વિસ્તાર છે, લોકોને કેટલી હાલાકી પડી રહી? અરે હાલાકી એટલે તમે માન લો કે અહીંયા રોડ બનાવ્યા પછી બી લોકો બહાર નથી આવી રહ્યા। તમે જોઈ રહ્યા બિલેશ્વરથી માંડીને કે અત્યારે આ જીઆઈડીસીનો જે રસ્તો છે, અત્યારે જીઆઈડીસી મેન જે છે ત્યાંથી બી રસ્તો બંધ છે, બરાબર। પછી અંદર રિંગ રોડથી બી ટ્રકની આવવા મુસીબત પડી રહી છે, આવો કોઈ અર્થ નથી। અને બીજી વસ્તુ કે અહીંયા જે તમારે જે જોઈએ એ વસ્તુ નથી તમે પ્રોવાઈડ કરી શકતા અને તમે કહો છો કે જીઆઈડીસી કઠવાડા આટલી મોટી છે તો કોઈ ફાયદો નથી। કઠવાડા જીઆઈડીસી વિસ્તાર અહીં જે છે મહત્વનું છે કે ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે, તેમ છતાં પાણીના નિકાલ થવાની જગ્યાએ ડ્રેનેજ લાઇન જે છે તે બેક મારી રહી છે। સાથે જ વરસાદી પાણી જે છે તેના નિકાલ માટે થઈને સ્ટ્રોમ વોટર લાઇન જે છે તેની પણ યોગ્ય વ્યવસ્થા નહીં હોવાના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કેમેરામેન દિલાવર શેખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।